નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ખેતી સફરમાં। તો મિત્રો, કપાસમાં અત્યારે જે વાતાવરણ ખુલ્લું નીકળ્યું છે અથવા તો જે તડકો નીકળ્યો છે કે જેના લીધે કપાસમાં સૂસ્ય પ્રકારની જીવાત હોય કે જેવી કે થ્રિપ્સ હોય, લીલી પોપટી હોય કે અન્ય કોઈ પણ જીવાતો હોય કે જેમાં આપણે અત્યારે દવાઓ બધી અલગ અલગ આવે છે। તો આજે મિત્રો આપણે એક દવા જે છે કે જેનો છંટકાવ મેં ખુદ પોતે મારા કપાસમાં કરેલો છે અને એનું રિઝલ્ટ પણ આપણને મિત્રો ખૂબ સારું મળેલું છે। એટલા માટે આપણે તમને એ દવા વિશે વાત કરીશું। અને મિત્રો, આ એક જ દવા આવે છે કે જેમાં બંને કોમ્બિનેશન આવે છે દવાનું, અને એ દવા કઈ છે તેની પણ આપણે આગળ વાત કરીશું। અને જીવાત તમે જોઈ શકો છો, આપણે કપાસમાં છંટકાવ કર્યો હતો ત્યાર પછી પણ આપણે રિઝલ્ટ સારું મળ્યું છે કે જેના લીધે બીજા ખેડૂત મિત્રોને પણ રિઝલ્ટ સારું મળે। અને મિત્રો, મેં ઉપયોગ કરેલો છે આ દવાનો, ત્યાર પછી જ હું તમને કહીશ કે તમે આ દવાનો ઉપયોગ કરો। આપણે આ ચેનલના માધ્યમથી જે સારા દવાઓ આવે છે કે જેના વિડીયો આપણે ચેનલમાં બનાવી અને મૂકીએ છીએ, ત્યાર પછી આપણે જે માઇક્રોન્યુટ્રલ અથવા તો જે ગુલાબી ઈયળ માટેની જે દવાઓ છે કે જેનો ઉપયોગ આપણે કરેલો છે એ પણ હું તમને આજે વિડીયોમાં આગળ બતાવીશ। અને મિત્રો, મેન કે સૂસ્ય પ્રકારની કોઈ પણ પ્રકારની જીવાત હોય કોઈ જેના માટે આપણે કયું કન્ટેન એમાં આવે છે એ તો એક ખાસ જોવાનું રહેશે। તે પહેલી દવાની આપણે મિત્રો વાત કરીએ તો જે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે ઇન્ડોગલ્ફ કંપનીની દવા આવે છે કે જેમાં એનું ટેકનિકલ ફિપ્રોલિન 40% અને ઇમિડા ક્લોપ્રાઇડ જે આવે છે એ પણ 40% આવે છે। એટલે મિત્રો, આમાં જે ફિપ્રોલિન છે તે આપણે થ્રિપ્સમાં ખૂબ સારું કામ આપે છે અને ઇમિડા ક્લોપ્રાઇડ છે મિત્રો એ પણ આપણે લીલી પોપટીમાં પણ ખૂબ સારું રિઝલ્ટ એનું મળે છે। આ દવાનો ભાવ તો મિત્રો વિસ્તાર વાઇઝ અલગ અલગ હોઈ શકે, અને આ 600 રૂપિયાથી લઈ અને 1200 રૂપિયા સુધી 100 ગ્રામમાં આવે છે। અને ત્યાર પછી તમે જે આ ખાતર જોવો છો મિત્રો કે જે આપણે યુઝ કરેલો છે, જેમાં 8% નાઇટ્રોજન, 12% ફોસ્ફરસ, 38% પોટાશ, 4% સલ્ફર અને બીજા અનેક ઘણા માઇક્રોન્યુટ્રલ આવે છે જે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। આ એની બધી લખેલું જ છે। અને આનાથી આપણે 70થી 80 દિવસનો કપાસ થાય તો તેમાં આપણે ફાલ ખરતો નથી, સાપા પણ ઓછા કરે છે। અને ત્યાર પછીની મિત્રો જે ઈયળ માટેની દવા આપણે વાપરીએ છીએ તે તમે વિડીયોમાં જોઈ શકો છો કે જે ડેનિટોલ આવે છે અને એનું કન્ટેન્ટ ફેનોપ્રોફેથિન 10% આવે છે અને 40થી 50 mlનું માપ આવે છે નાખવાનું દવાનું। અને મિત્રો, આ દવા આપણે જોઈ તો એમાં તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે ગુલાબી ઈયળ જે કપાસમાં આવતી હોય એ લખેલું પણ છે કે કપાસમાં ઝીંડવા પર થતી ગુલાબી ઈયળો, પછી છીતરી ઈયળો, ત્યારબાદ તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે જેમાં એ સારું કામ આપે છે। એટલે મિત્રો, આ દવા આપણે કપાસમાં ઉપયોગ કરીએ છીએ અને કપાસમાં તમે જોઈ શકો છો કે ઝીંડવાની પણ આપણે શરૂઆત થઈ ગઈ છે મિત્રો। અને જીવાતનું આપણે ગણીએ તો આ દવા તો મને સારી લાગી છે અને ઉપયોગ કર્યો હતો મિત્રો। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી દેજો, અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો, અને આ ચેનલમાં તમે જો નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો આજના વિડીયોમાં મિત્રો બસ આટલું જ છે। ધન્યવાદ।